જેનો આ મહિનો છે શ્રાવણ, એ શંકર ભગવાન એના ઘરવાળાને કહે છે, હે ઉમા, હું મારો અનુભવ કહું છું. અનુભવ હંમેશા હૃદયમાંથી નીકળે. અનુભવ કોઈનો ઉછીનો ન મળે. સત હરિભજન જગત સબ સપના. હરિનું ભજન છે એ સત છે, બાકી બધું સપનું છે. હાથે હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ સપનું છે. સપનામાં આપણે જેટલા પાવરદાર છીએ એટલા સદગુરુ સંત બ્રહ્મવેતા આપણને જગાડે છે. આપણે જાગેલા રહેતા નથી. નકર ખાલી વચનને યાદ રાખવાનું છે. વચન અંબારી, હે જાડેજા, તમે જાગજો. વચન ચૂકો 84માં વયો જાય. આ તો આડી ઊભી કોઈ માના પેટે કોઈ યોનિમાંથી બહાર નીકળવું ન હોય. 84 લાખ યોનિ છે. 21 લાખ જલચરના, 21 લાખ થલચરના, 21 લાખ વનચરના, 21 લાખ નભચરના, એમ 21 ચોકું 84 લાખ યોનિ. હવે કોઈ આડી ઊભી યોનિમાંથી બહાર નીકળવું નથી. જન્મી તો મરીને જન્મવું જ નથી. આપણે આત્મા છીએ. આત્મા જન્મતો જ નથી. આત્મા કોઈ યોનિની ઓલાદ જ નથી. આત્મા કોઈ એમ કે યોનિમાંથી નીકળો છે ને આપણે બોલાય નહીં, પણ કહી તો દેવાય કે ભાઈ તને આત્માની ગંધ નથી આવી. આત્મા યોનિની વસ્તુ છે જ નહીં. આત્મા યોનિમાંથી ન નીકળે. કારણ કે આત્મા તો આ શરીર છે એ યોનિમાંથી નીકળે. અને શરીર તો માનવ મંદિર છે, દેહ દેવળ છે, અને એમાં આત્મદેવ બિરાજે છે. મકાનમાં રહેનારો મકાનથી જુદો હોય. ભલે ને મકાનમાં હોય તો શું થઈ ગયું? આ મકાનમાં હું છું તો હું મકાનથી જુદો છું. મકાન હું નથી. અને સર અકલ મઠાવડા કરીને કહું મકાન હું, તો પછી બધા સમજે કે ગાલાવીનો અકલમઠો છે. મકાન કોઈથી મકાનમાં રહેનાર, મકાનમાં રહેવાવાળું કોઈ મકાન હોય. એમાં શરીરમાં રહેવાવાળો આત્મદેવ છે. એ કંઈ શરીર ન હોય. શરીર છે એને રહેવા માટેનું મંદિર છે. સત્સંગ કરવો હોય ને એને પહેલાં નક્કી રાખવું પડશે કે આ સંસાર જે છે, પિંડ અને બ્રહ્માંડ, એ બધી વસ્તુ યોનિના માધ્યમ દ્વારા પ્રગટ થાય છે. પણ આત્મા એક જ એવો છે, ધરણી નહોતા, આકાશ નહોતા ચંદ્ર અને સૂરા, તે દિન કા ભેદ બતાવો જો સદગુરુ મળ્યા હોય પૂરા. પીરને પુકારે મુજા ભાવરા, સતી આપણો ધર્મ ભાળ. આ પોતાના પૂર્વીના પાર નહીં, અને ગુરુ વગર મુક્તિ હોય નહીં. કોઈ મુક્ત હોય મુક્ત કરી શકે. છૂટવાનો ઉદ્યમ તો બધાય કરે છે, પણ એ જેમ જેમ કરે છે ઉલટાના ફસાય છે. આ બળે કોઈ છૂટતું નથી. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય. આ બળે છૂટે નહીં, છોડે સદગુરુ રાય. બંદી છોડ તુમને કહી તું આયા શહેર મોજાર, પલ પલ ગુરુની બંદગી અને ચરણે નમાવું શીશ. પરમાત્માને શીશ નમાવી દીધું. એકવાર મારા ગુરુએ કીધું, ભાઈ હરામ જો મને કોઈ બ્રહ્માના મંદિરમાં, શંકરના મંદિરમાં કે વિષ્ણુના મંદિરમાં જવાની ઈચ્છા થતી હોય છે. મને કે કોઈ વ્યક્તિ નથી ભાઈ. એ 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. એટલે ક્યાંય હલવાતા નહીં. અને પછી તમારી ઈચ્છા, હું તો જે કહેવાનું એ કહી દઉં. સદગુરુ બિન દાતા નહીં, જગહે માંગનહાર. કેટલા અકલમઠા અહીંથી પાછા રામનાથ જાય બની ગયા. અકલમઠા દર્શન કરવા ગાડીનો તાબા ગાડીનો એ તમો ગુણ છે, બીજું કાંઈ નથી. અને કેટલા દ્વારકા બને નાના તારી કાઢેલા. અરે ભાઈ સત્વગુણ છે દીનના પેટના. અને કેટલાય પુષ્કર જાય ને અહીંયા અજમેરમાં પુષ્કરમાં બ્રહ્માનું મંદિર છે, અહીંયા પગે લાગે. અરે આકલ બધું થવા અંદાવાનું ગુણ છે, બીજું કાંઈ નથી.
પણ આપણે સમજાવી ન હકી, કેમ કે જાજા ગઈને તો એને પાણી ગાળ્યું હોય તો શું થઈ ગયું? એને કરવી જ છે પૂજા 33 કરોડની, તો કોઈ શું કરે? હવે 33 કરોડ એ ક્યાંય ઓળખતા નથી એને, અને એ ઓળખતો તો 33 કરોડમાં કરવું છે. સાંજે એક બાવો આવ્યો, બ્રાહ્મણ આવ્યો તો બ્રાહ્મણ એના માવો મળ્યો દોસ્ત, તમારે કે નાની એવી લઘુરુદ્ધિ કરવી હોય તો ભાઈ અમારી કંઈ કરવાનું ન હોય બેટા. હા, કેમ કે મારી મા છે ને એને શિવ મહિમન સંસ્કૃતમાં આખું મોઢે, પછી મારી બેન જ્યોત્સના છે એને મોઢે, પછી જ્યોતિને મોઢે, મીનાને મોઢે, મધુને મોઢે, મને નથી આવડતું. એ બધાને આ શિવ મહિમન પુષ્પોદંડ રચિત આખું મોઢે સંસ્કૃતમાં અને પાછું ગુજરાતીમાં બોલે. એટલે લઘુરુદ્રીની માળ તો નહીં, તને ઘરાક મળી રહી છે, 3 મહિનો છે, અને તું તારી રીતે બધા કરે. અમારે કાંઈ કરવાનું આવે સારું ન સારું કાંઈ, કેમ કે મહાત્મા છે ને કીધું, એને એ ખબર નથી કે આંખના દેવતા કોણ છે, નાકના દેવતા કોણ છે. એને જે બ્રાહ્મણ મળી ગયો, એને ખબર નથી બિચારાને. એટલે કે એ કાંઈ ખબર નથી કે બોલો વિચાર તે શું બ્રાહ્મણ? અરે હું તો હુતાડ્યો બહુ છું, લાકડું છડ્યો, અને છતાં બધે ખબર એની કૃપાથી. ગુરુદેવ રોમ રોમમાં એક રૂવાડું બોલે છે, ક્યાંય હલવાઓ નહીં. કોઈ પણ સંપ્રદાય ધર્મવાળા મહિલો આરૂડ્યો નથી, કોઈ શાસ્ત્રની અંદર નથી આરૂડ્યો લખેલો. રજનીશ તો કેવો કહેવાય, કેટલી લાઇબ્રેરી, કેટલી એની પેન ડ્રાઈવ, છતાં એ બોલવાની ઈચ્છા હતી એની, અને બોલી ન હોય. હો પલટું મીરા અને અષ્ટાવક્રનું ઓલું કેટલું બોલ્યા, આવો મેં મૃત્યુ શીખ્યા, સંભોગ મેં છે સમાધિ, કાંઈક કંઈ રાખેલ, પણ એમાં એને બોલી ન હોય. હા, એમાં સંતોએ કેટલી વાણી લખી છે પાર વગરની, એને બોલી નથી કોઈ. ત્યાં તો પોતે ખુદ જ તમારી જગ્યાએ 6ઠી છે, અને આ 5 જગ્યાએ છોડતી 6ઠી જગ્યાએ જવા પડે. આપણે પૃથ્વી છોડવી નથી, જળ છોડવું નથી, અગ્નિ છોડવો નથી, વાયુ છોડવો નથી, આકાશ છોડવું નથી. અને આપણે એટલે ભાઈ બોલે ભજનમાં ગુણ સાથે નહીં યોજના, અને સ્પર્શે નહીં પંચભૂત. હજી લગી આરુણ્ય અને 5 તત્વોમાંથી એક તત્વ એટલું નથી. અને 3 ગુણ યાદ છે, એને બ્રહ્મા વિષ્ણુ મહેશ એ કંઈ એડા નથી. અને એની ક્રિયા જોઈએ ત્યારે ખબર પડે કે આ મરી ગયો રામનાથ જાય છે ને, આને કાંઈ ખબર જ નથી, કાંઈ બોલાય નહીં. ભલે કૂટે ભલે, જેથી એને કૂટે ન વળવું હોય તેથી મયુરભાઈ બ્રહ્મતા છે, એને ગુરુ કરી અને 3 બાદ ગમે એ મોટી ઉંમર ન હોય, 5000 વર્ષનો કેમ ન હોય, ગોયલો થઈ જાય ને, એટલે મયુરભાઈ 2 હાથમાં મૂકી દે કે આજથી તું સીધો. કાંઈ કરવું ન પણ નકરી ટેથડી છે તો આ અકલ બઠાવને કર્યા વગર હાલતું નથી. કરો તો પછી બસ સદગુરુ મહારાજની જય. અવાજ તો નીકળશે જ ભાઈ. હોઈ ગયા ભલે હોઈ ગયા, સમજીને હોઈ જાય, કરવું ને કાંઈ જમીને આવે તો પછી શું થાય? ભૂખ થાકી જાય, માંધી મોટી બનાશે, ભલે હોઈ જાય, ભલે હોઈ જાય. અને જમો મોટો હોય તો કાપી દેવાનો, આમ જબાનમાં ભગવાન હોતા છે, જમો કાપી નાખવાનો આટલો બસ, એટલે હોઈ જાય ભગવાન. અને આપણે હોઈ જવાનું. દ્વારકામાં એક જણ સત્સંગ રાખ્યો, અને કે બાપુ આ કપડાં હવે આપણે લાઈ જમો કરે, જો લાંબો હોય તો જમાડે દૂધ પાક પૂરી હાથે. બાબા 1 કલાક સત્સંગ કરવાનું જાજ્યો, અને સત્સંગમાં બેઠા જમીન બે એટલે કેવું થાય, આરામ જોઈને. પણ તો આરામ કરીએ પછી દરિયા કિનારો એક મિનિટ બધું આવીને જપો આમ બહુ લાંબો હતો, બેસી ગયો મિનિટ બધું ફરી હોઈ ગયું, મળી ગયું. એની ખીર ખાધી છે, મળી હોઈ ગયું. કલાક થાય એટલે એ લોકોને નિયમ હોય, કલાક થાય એટલે પછી 1 મિનિટે વધારે નહીં કરવાની. એટલે કાતર લાવો તો કે બાબા કાતર શું કરે, લઈ આવો તો કાતર. આ ભગવાન હું તારે મિનરી ભગવાન અહીંથી આપી નાખો.
એ આને ન હોય, આને ન હોય, આને ન હોય. મેં કહેતો ને કીધું પણ ભગવાન ઉઠાડે નહીં, ભલે હોતા એને ઉઠાડે નહીં, ચપોક આપી દે. હા બોલો બોલો ભાઈ બોલો. હા આજ તો કાંઈ માથું દુખતું નથી, કાલ માથું દુખતું હતું કે દુખે છે? કાંઈ પીડાનું આવે કે શરીરનો ભાવ જ કાઢી નાખવાનો. શરીર છો સમજ કો પકડો, હાથ કરે હિંમત લાવો, પડે પીને પ્રગટ ભાગે, શબ્દો ક્યાં જઈને રમાવો. આ બોલતા कहाँ से आया उसी का भेद बताने बोलता सुनो मेरे ज्ञानी जानी मुझको કઈ સમજાને બોલતા હું, મને સમજવા વગર બોલું છું, કોઈને સમજાવવા બેઠો નથી, હું કોઈનો ગુરુ છું નહીં, અને હરજીવન બાપાનો હું ચેલો છું. બોલો બાપા બોલો. મુહૂર્ત કાંઈ જોવા નથી, નક્ષત્ર બક્ષત્ર